આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। બોલો મુસ્કાન। ગુડ મોર્નિંગ, જય માતાજી। જાસુ બાબા બોલો। ગુડ મોર્નિંગ, જય માતાજી। લીલા બોલો। ગુડ મોર્નિંગ, જય માતાજી। ઉદયસિંહ બોલો। નહીં, શ્રવણ બોલો। સૌ કયો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજે ટાઈમ થયો છે 8 વાગ્યા છે અને આપણે ઉઠી ગયા છીએ અને હવે આપણે જવું છે। આજે જમણવારો છે અને એક ભત્રીજાની ગાડી પણ લાવી છે, ગાડી વધારવાની છે તો ત્યાં જવાનું છે। તો આપણે પહેલાં પાણી છોડાવીએ નાહવા માટે। ગામના પંચાયતના બોરે પહોંચી ગયા છીએ અને હવે પાણી ચાલુ કરવા માટે આપણે ગયા છીએ। તમે જોઈ શકો છો પાણીનો વાલ છે। બીજા નંબરનો આપણો છે। ચાલો તાણી હવે આપણે ઘરે જઈને નાહી લઈએ। ગાડી જાય આ જૂનું પાણીનું ટાંકું છે ને આ નવું છે। ચલો તાણી મળીએ। ફૂલ તો આવી ગયું ખાલી બસ હવે કેટલા કરો કઈ ના પછી પેલા પોસ્ટ બહાર 300 પેલા ગાડી હા હા લેવા જઈએ હું આવી ગયો છું હિસાબે આવી ગયો શું હતો કુવાસી આવી ગઈ ના ખાલી સ્ટીલ બોધાવી જંગા પોર એના હાથે જ બોધાવરાવો ને નજરે મોય બે જા જતી હા બોલો બોલો ચોકા સોટાડો સફરો ચમ શિકર આટલો યા બરો બરો આ ઓય કરજો પોસ્ટ શોટ લા સ્ટીરિંગ નારા સાડી જંગા તાર હાથે તોડીને બોજી હતી સ્ટીરિંગ બસ રેડી બસ બસ ફૂલ તો આવી ગયું એ તો આવી ગયું ફૂલ આ નહીં હા એમ ખાલી બસ બસ ચાલ બસ કઈ ના સ્પોટ પોસ્ટ કરે બસ
ફિર પછી બધાને પોસ કરે પહેલા પોસ બહેરે પૂંજીરો પહેલા ગાડી હા હા ગાઈસ ફાઇનલી આપણે ગાડી વધાઈને આવી ગયા છે અને આવીને ઘરે શું બનાવ્યું છે મેગી. શ્રવણને ખાવા મેગી બનાવી છે તમે જોઈ શકો છો. મેગી ખવડાવું છું શ્રવણ. શ્રવણ શું ખાય તું? સૌથી મેગી. તું મેગી ખાઈ રહી? ખાઈ રહ્યા ને આપણે હવે મેગી ખાવડા બેઠા. મેગી ખાઈને એક જમણવારો છે ત્યાં જવું છે. બ્લોગમાં બન્યા રહેજો. હા ગાઈસ ફાઇનલી આપણે જ્યાં શ્રાવણ મહિનાનો ભંડારો રાખેલો હતો ત્યાં આવી ગયા છીએ. તમને બતાવું, બ્લોગમાં જોડાયેલા રહેજો. અમારા શૈલેષજી છે, શું કરે છે રહ્યા? આ શૈલેષજીની વાડી છે, ફાર્મ હાઉસ. દોસ્ત ખાવાનું બની રહ્યું છે. હા ગાઈસ ફાઇનલી આપણે ફર્સ્ટ ટાઈમ ચા બનાવીએ છીએ. જોઈએ કેવી બને છે. પૂરી બની રહી છે. ફાઇનલી પૂરી થવાનું ચાલુ થઈ ગયું છે. હા જોરા કાકા બનાવે છે. શ્રવણ જો ભંડારો હતો ત્યાં છોકરાને જમાડીને આપણે એમને મૂકવા જઈએ છીએ સ્કૂલમાં. ક્યાં જો છો? શ્રવણ ક્યાં જો છો? યાર મૂકવા જઈએ છીએ. અને આ છે અમારે જયંતિ ડોક્ટર. ચલો ગાડી આપણે મીનને મૂકી જઈએ. ફાઇનલી આપણે જમણવારો તો ત્યાં જમી લીધું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. શ્રવણ આમ તાકો, ફોનમાં તાકો, આ બાજુ. ઉદયસિંહ તાકો કે અમે ખાધું કે ઘરે હવે જઈએ છીએ. હવે અમે ખાઈ લીધું છે ને હવે અમે જઈએ છીએ ઘરે. હા ગાઈસ ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો અને આપણે હવે નિશાળીને લેવા માટે સ્કૂલમાં જઈએ છીએ. તમે જોઈ શકો છો આ ગાયો અત્યારે ચોમાસામાં ચરવાનું છે એટલે ચરવા બધાને છોડી હવે નિશાળે જઈને નિશાળીને લઈને આવીએ ઘરે અને પછી નાઇટમાં આપણે જવાનું કે. હા ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો અને આપણે જમી બમીને હવે નાઇટ નોકરી હોવાથી નાઇટમાં નોકરી જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ હતો એટલે આપણે ઘરેથી રેઇનકોટ પહેરીને નીકળ્યા છીએ. ને વરસાદ ચાલુ એટલે રેઇનકોટ તો પહેરવો પડે કેમ કે પલળી જાય ને આપણે
ઇલેક્ટ્રિશિયનનું કામ કરે એટલે વહેલો જ પડે. તો આપણે જઈ રહ્યા છીએ, બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે અંદાજિત હવે 9:30 વાગે જો અડધો કલાકમાં પહોંચી જઈશું કંપની. આપણે હાઈવે પર છો, તમે જોઈ શકો છો. હાઈવે છે. ફાઇનલી ગાઈસ આપણે આખોલ 4 રસ્તા આખોલ ઢોકળી અને ત્યાં પહોંચી જવા તૈયાર છે. તમે જોઈ શકો છો રાતનો નજાગરો. નાઇટમાં ખરેખર ફરવા જવાની તો બહુ મજા જ આવે, પણ આપણે હવે નોકરી જઈએ છીએ એટલે ક્યાં જવું. બાકી નાઇટમાં ફરવાની મજા જ આવે. નાઇટમાં તો ઘણો તો ફરવાની બહુ જ મજા આવે. નાઇટમાં તમે જોઈ શકો છો ગાડી જાય છે ખટારો ટેમ્પો, એ છે રબારીની. આ માતાજીનું ભગવાનનું નિરાસન છે. જય ભગવાન પરમાત્મા. તમે પણ દર્શન કરી લો. વરસાદ આવવાનું તો વાતાવરણ છે જ. વરસાદ તો લાગે બહુ જ આવશે આજે. અને આપણે અહીંયાથી ફટાફટ નીકળી જઈએ, કંપની પહોંચી જઈએ. દુકાનો મોસ્ટ ઓફ બંધ થઈ ગયા. આપણે દુકાને જવું છે. ચાર રસ્તાનો તમે જોઈ શકો છો. 4 રસ્તા આપણે પહોંચી ગયા હતા. હવે અહીંયાથી નીકળીએ, કંપની જઈએ. હા ગાઈસ, ફાઇનલી આપણે કંપની પહોંચી ગયા છે અને ટાઈમે થયો છે 9:50. 9:50 આપણે 9:50 આપણે કંપનીમાં પહોંચી ગયા. તો આપણે મિસ્ટર શ્રવણસિંહ બ્લોગ ચેનલને અહીંયા આપણે એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.